₹2000 નોટ કે ₹1 સિક્કો મોટો। એક વખત એક માણસના ખિસ્સામાં ₹2000 નોટ અને ₹1 સિક્કો ભેગા થયા। સિક્કો તો અભિભૂત થઈને નોટની સામે જોયા જ કરતો હતો। નોટે પૂછ્યું, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે? સિક્કાએ કહ્યું, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મુલાકાત થઈ નથી, એટલે આપને જોઉં છું। આપનો જન્મ થયો ત્યારથી જ અત્યાર સુધીમાં આપ કેટલું બધું ફર્યા હશો। આપનું મૂલ્ય મારા કરતાં 1000 ગણું વધારે છે, એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો। નોટે દુઃખી વદને કહ્યું, ભાઈ, તું વિચારે છે એવું કંઈ નથી। હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી। એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી। એક વખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેક્સ ચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી। મને એમ થયું કે ચાલો જેલમાંથી છૂટ્યા, હવે કોઈના ઉપયોગમાં આવીશ, પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા, કારણ કે અધિકારીએ મને એના બેંક લોકરમાં કેદ કરી દીધી। કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો, એટલે મને બેંક લોકરમાંથી બહાર નીકળવાની તક મળી। જેવી બિલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પૂરીને એક અંધારી જગ્યાએ મૂકી દીધી। મારો તો શ્વાસ પણ રૂંધાતો હતો। હજુ થોડા દિવસ પહેલાં જ ત્યાંથી નીકળીને આ માણસના ખિસ્સામાં પહોંચીશું। ભાઈ, સાચું કહું તો મેં મારી જિંદગી જેલમાં જ વિતાવી છે। નોટે પોતાની વાત પૂરી કરીને પછી સિક્કાને પૂછ્યું, દોસ્ત, તું તો કહે, તારા જન્મ પછી તું કેટલું ફર્યો, કોને કોને મળ્યો? સિક્કાએ હરખાતા કહ્યું, અરે દોસ્ત, શું વાત કરું, હું તો ખૂબ ફર્યો। એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાંથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો। ક્યારેક ભિખારી પાસે જઈને એને બિસ્કિટનું પેકેટ અપાવ્યું, તો ક્યારેક નાના બાળકના હાથમાં જઈને એને ચોકલેટ અપાવી। પવિત્ર તીર્થસ્થાનોમાં જઈ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણ સ્પર્શ પણ કરી આવ્યો। ક્યારેક હું આરતીની થાળીમાં જઈ આવ્યો, તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો। મને ખૂબ મજા આવે છે અને જેની પાસે જાઉં છું એને પણ મજા કરાવું છું। સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઈ। મિત્રો, તમે કેટલા મોટા છો એના કરતાં તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્ત્વનું છે। મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે, અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહીં, બહુ મોટા છે।